દોડતો દોડતો આવ્યો અને બૃહસ્પતિ વેદ મંત્રો ગાતા તેનું બાવડું પકડીને કે એ જડમતીના હું બકવાસ કરો છો? હવે વિચાર કરો, ક્યાં દેવનો ગુરુ બૃહસ્પતિ અને ક્યાં રાવણનો સરસેનાપતિ. પણ ભાઈ પરાધીનતા ભૂંડી છે ને, જેલમાં પૂરેલા છે. એને કીધું હું દેકારા કરો છો? તો કે ભાઈ અમે દેકારા ક્યાં કરીએ છીએ, અમે તો વેદ મંત્રો ગાઈએ છીએ. બોલો કે અહીંયા હું પાઠશાળા છે, તમે વેદ મંત્રો ગાઓ છો? તો પણ એમાં તમને શું વાંધો? અમને ઊંઘ નથી આવતી તો ગાઈ છે. તો કે તમને ખબર છે અહીં પડખે કે રાવણનો બંગલો છે? તો કે બંગલો હોય તો શું થઈ ગયું? તો કે એને ઊંઘ નથી આવતી. ત્યારે બૃહસ્પતિને વિચાર આવ્યો કે હોનાની લંકા, આટલી બધી રાણીઓ અને ઊંઘ કેમ નથી આવતી? ત્યારે ઓલો સેનાપતિ એમ બોલ્યો કે રલ્લક ભલ્લક ભગ્ન હૃદય. રાવણને સીતા મેળવવા છે પણ સીતા એનું કયું માનતા નથી, એટલે અસ્વસ્થ મન એમનામ ક્રોધ. એટલે લખ્યું કામાત ક્રોધો વિજાય તે. તમારું મન અસ્વસ્થ થઈ જાય ને એનું નામ ક્રોધ કહેવાય. અને ક્રોધાત ભવતી સમમોહા. અને મન અસ્વસ્થ થઈ જાય ને એમાંથી મોહ નિર્માણ થાય. એટલે મૂળ વસ્તુ તમને ન દેખાય, તત્વ ન દેખાય, અને મોહ નિર્માણ થાય. એનાથી સ્મૃતિ ખલાસ થઈ જાય. સ્મૃતિ એટલે પાછું વ્યાજે દીધેલા ભૂલી જાય એમ નહીં હો. એ તો ટાઈમે વ્યાજ તો લઈ આવે છે. પણ સ્મૃતિ ભ્રંશતા એનો અર્થ હું જે કરવા જેવી વાત છે ને એ જીવનમાં ગૌણ બની જાય. અને સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશો. તમારી સ્મૃતિ ખલાસ થઈ જાય એટલે બુદ્ધિ નાશ થાય. બુદ્ધિ નાશ થાય એટલે કઈ ગામમાં ગાંડો થઈને ફરે એમ નહીં. વાડીએ પાણી પાવા તો રાતે 2:30 વાગે લાઈટ આવે એટલે પોગી જ જાય. પણ બુદ્ધિ નાશ થઈ જાય એટલે એનો અર્થ શું થયો? એનો જજમેન્ટ પાવર વહી ગયો, નિર્ણય શક્તિ વહી ગઈ. અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. એટલે આજ કૃષ્ણ ભગવાન છે એ સુંદર મજાની રાસ લીલા, શરદ પૂર્ણિમાનો ચંદ્રમા, અને ચંદ્રમા તેથી પૃથ્વીથી હાવ નજીક હોય. શરદ પૂર્ણિમા હોય ને ત્યારે. અને મહામાયા લક્ષ્મીજી છે ને એ રાતે છે ને ફરવા નીકળે. અને જે જાગતો હોય ને એના ઘરે મહાલક્ષ્મીજી જાય. જાગતો હોય એના ઘરે હો, પણ પાછું ઊંધિયું ખાઈને જાગે એમ નહીં હો. એમ તો ઘણા ઊંધિયું ખાઈને જાગતા હોય. માનસિક ભૂમિકા છે. હવે કૃષ્ણ ભગવાન છે કદંબના ઝાડ ઉપર શરદ પૂર્ણિમાની રાત્રિએ જઈ અને ભગવાન વાંસળી વગાડે. તમે જો બધી ગોપીઓ નથી ગયો રાસલીલામાં, એમાં નામ નથી લખ્યા. અહીં શબ્દ લખ્યો કાંચિત અન્ય અપરા, આવો શબ્દ લખ્યો છે. હવે ભગવાન વાંસળી વગાડે. નિશામ્ય ગીતા તદનાંગ કૃષ્ણ ગૃહીનમ. અને શરદ પૂર્ણિમા આવીને ભગવાન વાંસળી વગાડે કદંબના ઝાડ ઉપર. એ હરિ વેણુ વાય છે રે ઓ વ્રજમાં. કાનો વેણુ વાય છે રે ઓ વ્રજમાં. એનો વ્રજ લાગ્યો રે મારા તનમાં. એ ચિતડામ ચટપટ રે ઓ લાગી. જીવન જોવાને હું જાગી. જીવન જોવાને હું જાગી. એ રસિયાજીને રે હો રાગે.
થડે કાજલ રે હો સાર્યા સે હરી વેણુવાય છે રે હો વ્રજમાં વ્યાકુળ કી ધારે વૈરાગે એ ગતિમતી ભૂલી રે હો સજની ગતિમતી ભૂલી રે હો સજની હે ગતિમતી ભૂલી રે હો સજની ગતિમતી ભૂલી રે હો સજની હરી વેણુવાય છે રે હો વ્રજમાં કાનો વેણુવાય છે રે હો વ્રજમાં વ્યાકુળ કી ધારે વૈરાગે આતુરતા દેખાડી જમ એમાં લગ્યો છે વાંસળીનો અવાજ વ્રજમાં સંભાળવાનો અને ગોપીની સ્થિતિ કેવી થઈ તો કે દુહાંત્ય અભિયાયો કાંચી રાતના છે ને બેગ ખોલીને ઘરેણા બધા ગોઠવતી હતી પણ વાંસળી સાંભળી અને કૃષ્ણને મળવાની આતુરતા એટલી બધી થઈ કે ચંદ્રહાર છે ને એ ગળામાં પહેરવાને બદલે હાથમાં વીંટીને ભાગી. કોઈ છે ને વળી રાતના આવી રીતના લીપતી થી આમ ગાર કરતી હતી લિંપાંત્ય પ્રભુ કોક રાતની ગાર કરતી હતી. કૃષ્ણની વાંસળી સાંભળી ગારવાળા હાથથી દોડતી દોડતી ભાગી. કોઈ આડાવાળા ઘરેણા પહેરીને ભાગી. આ દેખાડે જો પ્રભુની મિલનમાં આવી આતુરતા હોવી જોઈએ. જો આમાં છે ને આની મેળવવાની આતુરતા જો રામકૃષ્ણ પરમહંસ હતા ને એના શિષ્ય એક વખત એને એવું પૂછેલું કે હે ગુરુજી ભગવાન માટે કે જિજ્ઞાસા કેવી જોઈએ, આ વ્યાકુળતા કેવી જોઈએ? તો રામકૃષ્ણ કહે છે બેટા એ શબ્દનો વિષય નથી, એનું શબ્દમાં વર્ણન ન થાય, એ તો અનુભૂતિનો વિષય છે. અનુભવે સમજાય દીકરા. રામ બાણ વાગ્યા હોય જાણે એ ક્યાંથી તને ખબર? કોક વાર હું તને સમજાવીશ. 2 મહિના ત્યાં ને અને એક વખત ગુરુ શિષ્ય બે ગંગામાં નાવાઈ ગયા. શિષ્ય પહેલા વહેલા ડૂબકી મારીને ગુરુ થઈ ગયો, પછી કાઢ્યો. 2 કલાકે ભાનમાં આવ્યો અને ગુરુને કે આમ કરાય, મારો જીવ વયો જાત. તો કે તે મને પ્રશ્ન પૂછ્યો હતો ને કે ભગવાન માટેની વ્યાકુળતા કેવી હોવી જોઈએ? તો કામ કરતા કરતા એમ લાગે કે આ ઘડીએ મારો પોપટ ઉડી ગયો. તારે અનુભૂતિ થાય ન ઋત શ્રાંતયતે સજ્ઞાય દીવા. તમે જો મીરાબાઈએ કીધું છે તુમ દેખ્યા બિન ખલ ન પડત હે તડપ તડપ જીવ જાતી. અને આ બધી ગોપીઓ શરદ પૂર્ણિમાની રાત્રે આવી છે વૃંદાવનમાં અને કૃષ્ણ ભગવાન કે સ્વાગતમ હો યથા વ્રજ ગોપિકા નામ. હે વ્રજની ગોપીઓ તમે મહાભાગ્યવાન લોકો છો, બોલો તમારું શું સ્વાગત કરું? સ્વાગતમ હો મહા. કેટલું મોટું સંબોધન કર્યું છે. આ દેખાડે છે આ કોઈ રખડું સ્ત્રીની વાત નથી હો. ભગવાનના કામ માટે પાગલ બની ગયેલી, સર્વસ્વનો ત્યાગ કરીને આવેલી, એના માટે સંબોધન વાપર્યું છે મહાભાગા. જે લોકો જુનાગઢની શિબિરમાં આવ્યા હોય એને બધાને ખબર હશે કે દાદાજી જ્યારે
ત્યાં પધાર્યા ને ત્યારે બધાને કીધેલું સ્વાગતમ વો મહાભાગા. હે મહાભાગ્યવાન લોકો, બોલો તમારે શું સ્વાગત કરીએ. અમે બધા વિષયને છોડીને પ્રભુ માટે દોડે, ભાગ્યશાળી કહેવાય. કૃષ્ણ ભગવાન એનું સ્વાગત કરીને કે બોલો તમને પ્રસન્ન કરવા માટે કયું કામ કરું. તમે વ્રજમાંથી આવ્યા છો તો તમારા છોકરા તમારા ધણી કુશળ છે ને? તો કે હા, બધા કુશળ છે. તો કે કદાચ તમે આજ શરદ પૂનમની રાત, કળિયુગમાં છે ને સ્ત્રી અને શૂદ્ર આને સહજ મુક્તિ મળશે, બાકી બ્રાહ્મણ ને ક્ષત્રિય તો આડાવડા હાલ્યા ને તો એ તો ગોત્યા હાથ આવવાના નથી. કારણ કે એની ઉપર વધારે જવાબદારી છે બ્રાહ્મણ અને ક્ષત્રિય ઉપર. એમાં રજપૂત, રાજપૂત, આહિર, કાઠી, મેર આના ઉપર વધારે જવાબદારી. અને જાણવા વાળો જવાબદાર માણસ જ્યારે બે ખબરાઈ રાખે તો એને વધારે સજા થવી જોઈએ. તમે જો વકીલ ભૂલ કરે ને તો એને વધારે સજા થવી જોઈએ. થતી હશે કેમ એ આપણને ખબર નથી, કારણ કે એ કાયદા જાણવા વાળો છે. અને જાનન હાર અજાન ભયો ને તાસે હૈયો ફટા. એટલે અહીંયા છે ને એને સુંદર મજાની સ્ત્રી ધર્મની વાતો સમજાવી. ત્યારે ગોપીઓ એમ કે છે, પ્રભુ આજ તમે આટલા બધા નિષ્ઠુર કેમ થયા છો? તમે તો એમ કહો છો કે જેવા ભાવથી મારી પાસે આવે એવા ભાવથી હું એને અપનાવું. તો તમે પતિત પાવન દયાના સાગર, અમે મનથી વિષયોનો ત્યાગ કરીને તમારી પાસે આવ્યા છે. અહીંયા ભાગવતના 10મા સ્કંદના 29મા અધ્યાયના 31મા શ્લોકમાં એમ લખ્યું કે સંત્યાજ્ય સર્વ વિષયા. અહીંયા ગોપીઓ કૃષ્ણને એમ કે છે સંત્યજ્ય, અમે મનથી વિષયોનો ત્યાગ કરીને અમે તમારી પાસે આવ્યા. અહીંયા એક પણ શબ્દ છે ને વ્યર્થ લગ્યો નથી. જો ખાલી શરીરથી જ ત્યાગ કર્યો હોત ને તો ત્યક્તવા શબ્દ લગાડાય, પણ અહીંયા લગાડ્યું સંત્યજ્ય, અમે મનથી વિષયોનો ત્યાગ કરીને તમારી પાસે આવ્યા છીએ. અમારા મનમાં કૃષ્ણ સિવાય બીજું કાંઈ નથી. અને ભગવાન તમે અંતર્યામી છો, બધાની વાત જાણવા વાળા છો. અને તમારું મન ક્યાં છે ને એ જ મહત્વનું છે. શરીર ક્યાં પડ્યું એ મહત્વનું નથી, મન ક્યાં છે. આજે શરીર કથામાં બેઠું હોય પણ મન ઘડીક મામાના ઘરે આંટો મારીને ફટફયું આવે. મન ક્યાં એ મહત્વનું છે. એક વખત બે શિષ્યો ગુરુના અલ્હાબાદમાંથી જન્માષ્ટમી ઉજવવા હાટું થઈને વૃંદાવન જવા નીકળ્યા. રાંધણ શેઠને રાતે નીકળ્યા હાલીને. હવે એ નીકળ્યા અને વરસાદ શરૂ થઈ ગયો. અનરાધાર વરસાદ. એ રાંધણ શેઠની રાત, શીતળા હાત્યમનો દિવસ, શીતળા હાત્યમની રાત, ગોકુળ આઠમની દી 3-4 વાગે હાલ્યા જાય ને વૃંદાવન 40 કિલોમીટર આખું હતું. ત્યાં ઓલો અવૃત્ત હતો ને એ થાકી ગયો. બે શિષ્યો, એકનું નામ અવૃત્ત અને બીજાનું નામ વૃત્ત. એટલે ઓલો કે ભાઈ મારા પગમાં કાંટા બહુ વાઈ ગયા, 3 દીથી પલળીને હવે મને ટાઈટ ચડી. હવે જે કોક ઉતારો આપે ને એને રાત રોકાઈ જવું છે. કે રસ્તામાં મકાન આવ્યું એટલે એને બાણું ખટખટાવ્યું કે એક બેન બહાર આવ્યા. એને કીધું બેન અમે આમ જઈએ છીએ વૃંદાવન, પણ 2 દીથી હું થાકી ગયો એટલે હવે મને થોડુંક ટાઢિયા તાવ જેવું લાગે છે, પગમાં કાંટા વાગી ગયા, હું હાલી શકું એમ નથી. તો બેન તમારી હોંશરીમાં હું હું. ત્યારે ઓલા બેન કે હા ભાઈ હુઓ ને, અમે તો ઉપર રહીએ છીએ, આ એટલા રૂમ તો ખાલી જ છે. તો ઓલો વૃત્ત કે ભાઈ હાલ ને. તો કે ના ના મારાથી હલાય એમ જ નથી. ઓલી સ્ત્રી કે તમ તારે રહ્યો, પણ ભાઈ કે આ ઘર ગણિકાનું છે. ઓલો અવૃત કે જેનું ઘર હોય એનું, મારે તો ખાલી રાત રોકે. ઓલો વૃત કે અહીંયા ન હોય હાલ ને. ઓલો કે તું જા. આમ કહીને વ્રત મંડ્યો હાલવા. અવૃત છે ને એ આ ગણિકાની હોંસરી ભૂતો. ઓલો હાલતો હાલતો રાતે 9-9:30 વાગે બાંકે બિહારીલાલના મંદિરમાં પહોંચી ગયો. અને ત્યાં ઠાકોરજીના છે ને
આમ જન્મોત્સવની તૈયારી થાય, 11, સાડા 11 ને 12 ઘંટ વાગ્યો ને ક્યાં તો જય ઘોષ મંડ્યો ગાવા, હાથી ઘોડા પાલકી જય કની. અને ઓલો પૂજારી આમ શલાકા આરતી ઉતારે છે, ઓલો વૃત્ત બેઠો મંદિરમાં, પણ બેઠો બેઠો વિચાર કરે આવ્યો નહીં. અત્યારે કે ઓલી ગણિકા એના પગ દબાવતી છે, એને ગરમા ગરમ ચા કરીને પાતીએ છે. હવે બેઠો મંદિરમાં અને મન ઓલા ગણિકાના ઘરમાં. ઓલો અવૃત્ત રાતે જાગી ગયો ને આમ ઘડિયાળમાં જોઈ ગયા 12 વાગેલા. એને એમ થયું ઘર ગયો નહીં. ગયો તો અત્યારે ઠાકોરજીની આરતી થતી છે, બધા જય ઘોષ બોલતા છે અને ભગવાનનો જય ઘોષમાં બધા આનંદથી રાસ રમતા છે. એ બેઠો ઓલા ગણિકાના ઘરમાં, પણ મન મંદિરમાં. આકાશવાણી થઈ કે અવૃત્ત, ભલે ગણિકાના ઘરમાં બેઠો તોય તું મારી પાસે છો, અને આ મંદિરમાં બેઠો ને એ હજારો ગાઉ મારાથી દૂર છે. અને વાતે સાચી ને, જે માણસ હૃદયમાં હોય ને એ ગમે એટલો આખો બેઠો હોય ને તો એ પાસે જ કહેવાય. અને જે હૃદયમાં ન હોય ને એ હાવ પાસે બેઠો હોય ને તો એ આઘો જ ગણાય. એટલે આયા ગોપીઓ એમ કે છે કે અમે મનથી વિશ્વનો ત્યાગ કરીને આવ્યા, અને ખોટું બોલતા હો તો તમે મનના સાક્ષી છો, તમે અંતર્યામી છો. અને એ વખતે કૃષ્ણ ભગવાન કે મેં તમને સ્ત્રી ધર્મની વાતો સમજાવીને તમે તમારા પતિવ્રતા ધર્મનું પાલન કરો. ત્યારે ગોપીઓ કે એને શું મળે? તો કે એને મન શુદ્ધ થાય. તો મન શુદ્ધ મળે એને શું થાય? તો કે એને પરમાત્મા મળે. ત્યારે ઓલી ગોપીઓ કે હવે તું મળી જ ગયો છો તો પછી અમને ચક્કરમાં શા માટે નાખે છો? ત્યારે કૃષ્ણ ભગવાન કે મેં તમને પતિવ્રતા સ્ત્રીનો દાખલો આપ્યો, ઘરમાં રહીને સિદ્ધિ મેળવો. ત્યારે ગોપી કૃષ્ણને એમ કે છે, કૃષ્ણ તને જેમ કથા કરતા આવડે ને એમ અમને આવડે છે. આમ કહીને એક ગોપી કૃષ્ણને મંડી કહેવા કે એક સ્ત્રી છે ને એનો ધણી પરદેશ જતો હતો, તો એ સ્ત્રી કે મને હારે લઈ જાઓ ને. એનો ધણી કે તમને હું પરદેશ કેવી રીતે લઈ જાઉં? તો કે હું તમારા વગર કેમ રહું? તો કે હાલ્યો મારો ફોટો, ફોટામાં મારી ભાવના કરો. આમ કહીને એનો ધણી એને ફોટો આપીને ગયો. અને પેલી સ્ત્રી છે ને ફોટામાં એના ધણીની પૂજા કરે છે. વરસ દિવસ થયું અને એ પછી એક દિવસ એનો ધણી આવ્યો, આ બારણું બંધ કરીને ફોટાની પૂજા કરી દીધી. ક્યાં બારણું ખખડાવીને કે ખોલો ખોલો. તો હે કનૈયા, હવે પછી ફોટાની પૂજા કરે કે પછી ઓલો આવ્યો એને લેવા જાય? તો કે હવે હું ફોટાની પૂજા કરે, આવ્યો હોય તો લેવા જ જવું જોઈએ. એટલે કીધું હવે તને ખબર પડી ગઈ, તું અમને મળી જ ગયો છે તો શા માટે ચક્કરમાં નાખે છો? 1000 જન્મથી રખડી રખડીને હવે અમે થાકી ગયા છે. અને જો તું અમને જવાનું કહેતો હોય ને તો અમારું મન ચોરીને બેઠો છો ને, નમામી ચિત્ત ચોર, તો અમારું મન અમને પાછું આપી દે. ત્યારે કનૈયો કે હું જેનું મન ચોરી લઉં ને પાછું ન આપીએ. તમે દૂધમાં હાકર ઓગાળી નાખો અને પછી દૂધ હારે બાંધો કે મારી હાકર પાછી હાર, મારી હાકર ન આપી કે એ ઓગળી ગઈ. એમ ભગવાન કે જેનું હું ચિત્ત ચોરી લઉં એને પાછું ના આપી શકું. ત્યારે ગોપીઓ કે તો હવે મન વગરનું કેમ જાવું? પાદો પદમ ન ચલત તવ યામહ કથમ વ્રજમથો કરવામ કેવામ. હવે અમે ન જઈ શકીએ. કનૈયો કે મારી યોગ માયાથી તમને મૂકી જાઓ. ત્યારે ગોપીઓ કે તું શરીર મૂકી જા, પણ મન વગરનું અમે શું કરીએ? હવે તો અમારા પ્રાણ જાય એમ છે. આટલું કીધું ત્યારે ભગવાન કે સ્વાગતમ ઓ મહાભાગા. હે મહાભાગ્યવાન મહિલાઓ, બોલો શું સ્વાગત કરું? તો કે અમને અધરામૃતનું દાન કરો. અધરામૃતનો લૌકિક અર્થ ન કરો. પૃથ્વીનું નામ ધરા, ધરતી ઇતિ ધરા, અને ધરાયાહ અમૃતમ ઇતિ ધરામૃતમ.
અહીંયા માગણી શેની કરી? અધરામૃત. એનો અર્થ શું થયો? ધરામૃતમ ન ભવતી સ અધરામૃતમ. એટલે ભક્તિ સા પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા. અને એ વખતે બધી ગોપીઓ છે ને એને કૃષ્ણ કે તમે માગો છો કે અધરામૃતનું દાન આપો એટલે મારે આપી જ દેવું એવું કોણે કીધું? એ તો મારા મનની ઈચ્છા, આપવું પણ કરો ન પણ આપવું. ગોપીઓ કે એ કનૈયા હવે રોફ નો ચાટ, છેલ્લો ઉપાય અમારા હાથમાં છે. આ તો તને મનાવીએ એ તારી કીર્તિને કલંક ન લાગે